માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દ્વારા નવી એક વંદે ભારત ટ્રેનને આપવામાં આવી ગ્રીન ઝંડી અને ગુજરાતમાં ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં આ નવી ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમારે ગુજરાતના એવા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી જેવા શહેરથી મુંબઈ આવવું હોય તમે 6 કલાક અને 20 મિનિટમાં જ એ મુંબઈ આવી શકશો. કેમ કે ગાંધીનગરથી હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે, જે હવે તમને માત્ર મુંબઈ એ 6 કલાકમાં જ પહોંચાડશે. જો તમારે ગાંધીનગરથી સફર કરીને મુંબઈ આવવું હોય તો પણ, અને જો તમારે ગાંધીનગર સિવાય અન્ય કોઈ શહેરથી આવવું હોય એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, વાપી જેવા શહેરથી આવવું હોય તો પણ તમે આ વંદે ભારત એક્સપ્રેસમાં સફર કરીને આરામથી આવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન ગાંધીનગરથી કેટલા વાગે ચાલે છે અને એના પછી આ ટ્રેન અમદાવાદ કેટલા વાગે આવે છે, અને જો તમે અમદાવાદથી સફર કરીને મુંબઈ જાઓ છો તો આ ટ્રેનમાં ભાડું એ કેટલું લાગે છે, એવી બધા શહેરોની માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દઈશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ વંદે ભારત એક્સપ્રેસ રહેતું હોય છે અને આ પહેલી ટ્રેન છે જે આપણને ગાંધીનગરથી ચાલતી જોવા મળશે. અને આ ટ્રેનની વાત કરું ટાઈમિંગની તો આ ટ્રેન એ ગાંધીનગરથી બપોરે 2:05 ચાલતી હોય છે, જે ટોટલ 6 કલાક અને 20 મિનિટ પછી આપણને મુંબઈ રાત્રે 8:25 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં ગાંધીનગરથી સફર કરીને મુંબઈ આવી રહ્યા છો તો આ ટ્રેનમાં મુંબઈનું ભાડું એ સીસી કોચમાં 1420 રૂપિયા અને એસી કોચનું ભાડું અહીંયા એક વ્યક્તિનું 2630 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવી રહ્યા છો તો આ ટ્રેન એ અમદાવાદ બપોરે 3 વાગે જ આવતી હોય છે. જો તમારે અમદાવાદથી સફર કરીને મુંબઈ જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી મુંબઈ આવી શકશો. એમ તો અમદાવાદથી એક બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ ચાલે છે, પરંતુ એ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નંબર અને ટાઈમ અલગ રહેતો હોય છે. જો તમારે એમાં સફર કરીને આવવું હોય તો એ ટ્રેનનો નંબર એ 22,962 રહેતો હોય છે અને એ ટ્રેનને પણ વંદે ભારત એક્સપ્રેસ નામ જ આપવામાં આવ્યું છે. અને એ ટ્રેન અહીંયા અમદાવાદથી સવારે 6:10 જ ચાલતી હોય છે, જે ટ્રેન ટોટલ 5 કલાક અને 25 મિનિટ પછી આપણને એ મુંબઈ પહોંચાડતી હોય છે સવારે 11:35. અને જો તમે એ ટ્રેનમાં સફર કરીને આવો છો તો એ ટ્રેન એ ટોટલ અહીંયા અઠવાડિયામાં 6 દિવસ ચાલતી તમને જોવા મળતી હોય છે, કેમ કે એ ટ્રેન એ રવિવાર સિવાય તમને અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળી હશે. અને જો તમે એ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી મુંબઈ જાઓ છો તો એ ટ્રેનનું ભાડું એ સીસી કોચનું 1200 રૂપિયા અને એસી કોચનું ભાડું એ ટ્રેનમાં એ 2295 રૂપિયા જ રાખતું હોય છે. અને વાત કરું ગાંધીનગરથી ચાલતી એવી વંદે ભારત આ નવી એક્સપ્રેસ ટ્રેનની તો આ ટ્રેનનો નંબર એ 20,902 રહેતો હોય છે. અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં બુધવાર સિવાય રોજ ચાલતી જોવા મળી હશે. જો તમારે બુધવાર સફર કરવો હોય તો આ ટ્રેન એ બુધવાર અહીંયા નથી ચાલતી. અને તમારે જો રવિ, સોમ, મંગળ, ગુરુ, શુક્ર, શનિમાં જવું હોય તો આ ટ્રેનમાં તમે સફર કરીને આરામથી મુંબઈ આવી શકશો. અને જો તમે અમદાવાદ જેવા શહેરથી મુંબઈ આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં ભાડું એક વ્યક્તિનું સીસી કોચમાં 1365 રૂપિયા લાગતું હોય છે અને એસી કોચનું ભાડું અહીંયા 2485 રૂપિયા જ લાગતું હોય છે. જો તમે અમદાવાદની જગ્યાએ વડોદરા જેવા શહેરથી મુંબઈ આવી રહ્યા છો તો આ ટ્રેન એ વડોદરા બપોરે 3:56 પહોંચતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વડોદરાથી મુંબઈ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સીસી કોચનું ભાડું 1210 રૂપિયા અને એસી કોચનું ભાડું અહીંયા 2170 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન એ વડોદરાથી આગળ એ સુરત આવતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સુરતથી સફર કરીને મુંબઈ આવો છો તો આ ટ્રેન એ સુરત બપોરે 5:13 જ આવતી હોય છે. અને જો તમે સુરતથી સફર કરીને મુંબઈ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સીસી કોચમાં 945 રૂપિયા લાગે છે અને એસી કોચનું ભાડું અહીંયા 1660 રૂપિયા જ લાગતું હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એ ગુજરાતમાં આ છેલ્લું સ્ટેશન આ વાપી આવતી હોય છે. અને આ ટ્રેન એ વાપી સાંજે 6:15 પહોંચતી હોય છે. અને આ ટ્રેનમાં જો તમે વાપીથી સફર કરીને મુંબઈ આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ સીસી કોચમાં 770 લાગતું હોય છે અને એસી કોચનું ભાડું અહીંયા 1320 રૂપિયા જ લાગતું હોય છે. એટલે ટોટલ ગુજરાતમાં ટોટલ આ 5 જેવા સ્ટેશનો ઉપર આ ટ્રેન ઉભી રહીને મુંબઈ માટે આગળ ચાલતી હોય છે. એટલે હવે તમે પણ આ 5 શહેરોથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ મુંબઈ આવી શકશો. પહેલા આ ટ્રેન એ અમદાવાદ જેવા શહેરથી ચાલતી હતી, એ પણ વહેલી સવારે, પરંતુ હવે આ ટ્રેન એ ગાંધીનગર શહેરથી ચાલશે અને આ ટ્રેન એ બપોરે ચાલશે અને આપણને મુંબઈ એ રાત્રે જ પહોંચાડતી હોય છે. અને જો તમારે બપોરે સફર કરીને રાત્રે મુંબઈ આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને આ ટ્રેનની સ્પીડ પણ ખૂબ જ ફાસ્ટ હોવાથી તમે આ ટ્રેનમાં એ જલ્દીથી મુંબઈ આવી શકશો.
અને જો તમે આ ટ્રેનમાં મુંબઈ આવી રહ્યા છો તો આ ટ્રેન એ મુંબઈમાં કઈ જગ્યાએ આવતી હોય છે અને આ ટ્રેન એ મુંબઈમાં ટોટલ 2 સ્ટેશનો ઉપર ઊભી રહેતી હોય છે. એક છે બોરીવલી અને બીજું છે મુંબઈ સેન્ટ્રલ. અને આ ટ્રેન એ બોરીવલી રાત્રે 7:32 આવે છે અને આ ટ્રેન એ મુંબઈ સેન્ટ્રલ રાત્રે 8:25 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેનનું આ મુંબઈ સેન્ટ્રલ એ લાસ્ટ સ્ટોપ રહેતું હોય છે. અને વાત કરવા ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 82 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 129 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 552 કિલોમીટરનું અંતર કાપીને એ મુંબઈ આવતી હોય છે. એટલે હવે તમે આ ટ્રેનોમાં સફર કરીને મુંબઈ અને મુંબઈથી અમદાવાદના અન્ય કોઈ શહેર આ ટ્રેનોમાં સફર કરીને આરામથી આવી શકશો. અને તમને હવે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદનો સમય પણ ખૂબ જ ઓછો લાગશે. અને નવી ચાલુ કરેલી આ ટ્રેન છે, તમારું શું કહેવું છે એ જે કમેન્ટમાં જરૂરથી લખજો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.